અત્યારે મહિલાઓને ટાર્ગેટ કરવામાં આવી રહી છે? ભારત દેશ હોય કે દુનિયા હોય, એની જે પણ ધાર્મિક વ્યવસ્થા છે કે જાતિ વ્યવસ્થા છે કે ઊંચ નીચની વ્યવસ્થા છે, એ દીકરીઓના અધિકારો ઉપર તરાપ મારીને જ બનેલી છે. ગૃહમંત્રી પણ એવા બોગસ માનસિકતાના છે અથવા તો સ્ત્રી વિરોધી માનસિકતાના છે. ગુજરાતીઓ તરીકે સમગ્ર દેશ નહીં, સમગ્ર દુનિયાની સામે લોકો આપણને અફઘાનિસ્તાનની કક્ષાએ મૂકી દેવા માંડ્યા છે. જ્યારે મહિલાની વાત આવે છે ત્યારે જ કેમ સમાજને પેટમાં દુખે છે? જેનામાં પતિ બનવાની કોઈ લાયકાત નથી, પિતા બનવાની કોઈ લાયકાત નથી, એ સારો દીકરોય નથી હોતો ભાઈ સાહેબ. અને છતાંય એવા લાયકાત વિહોણા છોકરાઓને, કુંવરોને ઠેકાણે પાડવા માટે ચિંતા દીકરીઓની નથી. એક પણ સમાજે એવી કોઈ પણ પ્રકારનું આંદોલન ચલાવ્યું? જોયું તમે નીતિબેન કે ભાઈ અમારા સમાજમાં જેટલા પુરુષો બળાત્કાર કરશે કે જેટલા પુરુષો ખૂન કરશે, ભ્રષ્ટાચાર કરશે, અમે બધા ભેગા થઈને એમનો બહિષ્કાર કરીશું. એવી સ્વતંત્રતા છે જે પુરુષ સમાજ છે અથવા તો જે આખો સમાજ છે તેને હજમ નથી થતી. નિર્દોષ દીકરીઓના લગ્ન જીવનમાં મરાઇટલ રેપ ઉપર આધારિત છે. આ બહુ નક્કર હકીકત છે. તો અહીંયા એવું નથી લાગી રહ્યું કે સ્ત્રી જ એક સ્ત્રીની દુશ્મન બની ગઈ છે? કે જે સ્ત્રીઓ સવાઈ પેટ્રીઆર્કલ માઇન્ડસેટની હોય છે. પુરુષો ઘણીવાર આપણને લિબરલ લાગે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું છું આપની સાથે નિધિ. અત્યારે ગુજરાતમાં એક મુદ્દો ચાલી રહ્યો છે, આંતરજ્ઞાતીય લગ્ન. ગુજરાતમાં મહિલાઓ ઘણી બધી પીડા સહન કરી રહી છે. ઘણા બધા મહિલાઓને લઈને બીજા મુદ્દાઓ છે, પરંતુ એના વિશે કોઈ જ ચર્ચા નથી થઈ રહી, પરંતુ ચર્ચા થઈ રહી છે આંતરજ્ઞાતીય લગ્નની. હવે આ સમગ્ર મામલે ચર્ચા કરવા માટે અમારી સાથે મહિલા અધિકાર મંચના ચીફ કન્વીનર એવા મિતાલી સમોવા ઉપસ્થિત છે. એમના સાથે વાત કરીશું અને જાણીશું કે આ સમગ્ર મામલો શું છે અને કેમ અત્યારે મહિલાઓને ટાર્ગેટ કરવામાં આવી રહી છે. નમસ્કાર મિતાલીબેન, તમારું સ્વાગત છે ચક્રવાત ન્યૂઝમાં. જી, ખૂબ ખૂબ આભાર નિધિ. મિતાલીબેન, જેમ અત્યારે આંતરજ્ઞાતીય લગ્નના વિશે સમાજ દ્વારા જે છોકરીઓને ટાર્ગેટ કરવામાં આવી રહી છે, તે કેટલું યોગ્ય છે? આ બિલકુલ યોગ્ય નથી નિધિબેન. પણ તમને એક વાત કહું કે આ વસ્તુ એવું નથી કે આજે જ ઘટી રહી છે. આની પાછળ ઘણા વર્ષોથી, ઘણા દાયકાઓથી ભાજપ, આરએસએસ અને એને અફિલિએટેડ જેટલા પણ સંઘો અને તત્વો છે, અસામાજિક તત્વો, એ લોકો લાગેલા છે. કેમ કે અલ્ટિમેટલી ભારત દેશ હોય કે દુનિયા હોય, એની જે પણ ધાર્મિક વ્યવસ્થા છે કે જાતિ વ્યવસ્થા છે કે ઊંચ નીચની વ્યવસ્થા છે, એ દીકરીઓના અધિકારો ઉપર તરાપ મારીને જ બનેલી છે. એટલે જો દીકરીઓ પોતાની રીતે સક્ષમ થાય, પોતાની રીતે પોતાના જીવનના નિર્ણયો જાતે લેતી થાય, એ ધર્મ જાતિના વાડાઓમાં ના બંધાઈને ખરેખર જે યોગ્ય હોય એવો છોકરો કે પુરુષ પાત્ર પસંદ કરે, તો આ જે ઘરડા છે કે જે ધર્મ ને જાતિના નામે બની બેઠેલા નેતાઓને બધા છે પંચાતિયા, એ લોકોનો ધંધો બંધ થઈ જાય એવું છે. એટલે એ લોકોનો ધંધો ચાલુ રહે, દીકરીઓને વેચવાનો, દીકરીઓને મારી નાખવાનો, દીકરીઓના સમાજ દ્વારા જ ઘરમાં, પરિવારમાં એની મરજી વિના મરાઇટલ રેપ કરાવડાવવાનો, અને એની ઉપર આખો સમાજ જે એક ગંદી અને વિકૃત વ્યવસ્થા લઈને બેઠો છે, એ કન્ટિન્યુ રહીને એમાં એમને ફાયદો થાય કે જે લો ક્વોલિટીના છે, જેને ખબર છે કે મને અરેન્જ મેરેજ નહીં થાય તો મને કોઈ દીકરી દેવાનું છે નહીં આ દુનિયામાં. એવી જે બિલકુલ લાયકાત વગરના પુરુષો છે, એ લોકો સતત આવી રીતે પ્રતિભાશાળી અને સારા ઘરની દીકરીઓને ધર્મ જાતિના નામ ઉપર ત્રાસ આપી રહ્યા છે, એમના અધિકારોનું હનન કરી રહ્યા છે. અને બહુ દુઃખદ બાબત એ છે નિધિબેન કે આમાં ગુજરાતના જે ગૃહમંત્રી છે હર્ષ સંઘવી, એમની સાથે સાથે ખૂબ મોટો અને પ્રગતિશીલ ગણાતો, આર્થિક રીતે, સામાજિક રીતે સદ્ધર અને પહોંચેલો હોય એવો પાટીદાર સમાજ પણ આમાં ઇન્વોલ્વ છે, ઠાકોર સમાજ પણ ઇન્વોલ્વ છે, અને એની પાછળ બીજા નાના નાના સમાજો, ખરેખર જેમની પાસે બીજી મોટી સમસ્યાઓ છે વાત કરવાની, એવા સમાજો પણ આ ખોટા રવાડે ચડીને પોતાની દીકરીઓ ઉપર અત્યાચારો કરી રહ્યા છે. જ્યારે ખરેખર તો ભારત દેશમાં ગૃહમંત્રી જેવી વ્યક્તિએ તો એવું બતાવવાનું હોય કે ભાઈ આપણી દીકરીઓને કોઈ પણ સમાજની છે, કોઈ પણ ધર્મની છે, એની રક્ષા કરવાનું અમારું ફરજ છે. એમની ફરજ દીકરીઓને પ્રેમ લગ્ન કરતા રોકવાની નથી, અથવા તો બે વયસ્ક વ્યક્તિઓના પ્રેમ લગ્નમાં મા બાપની મંજૂરી લેવાની કે બિનજરૂરી દખલ કરવાના નિયમો બનાવવાનું કામ નથી. ગૃહમંત્રીનું કામ આ દેશમાં, આ રાજ્યમાં રહેલા દરેકે દરેક નાગરિક અને સ્પેસિફિકલી જે પીડિત નાગરિકો છે, મહિલાઓ જેવા, પછાતો જેવા, ગરીબો જેવા,
એ લોકો માટે ખાસ કામ કરીને એમની સુરક્ષા પ્રોવાઈડ કરવાનું છે. નહીં કે 2-5 મુઠ્ઠીભર સમાજોના સ્વાર્થના લીધે આખા દેશની દીકરીઓના બહુ મહેનત પછી, હજારો વર્ષોની લડત પછી મળેલા પોતાની મરજીથી પોતાનું જીવન સાથી પ્રેમી પાત્ર પસંદ કરવાના અધિકારનું હનન કરવાનું કામ નથી ગૃહમંત્રીનું. પરંતુ એ દુઃખદ છે કે આ બધા જ પોતાના સ્વાર્થ માટે ઉભા થયેલા, રાજકીય સ્વાર્થ માટે ઉભા થયેલા સમાજોના સંગઠનોની સાથે સાથે ગૃહમંત્રી પણ એવા બોગસ માનસિકતાના છે અથવા તો સ્ત્રી વિરોધી માનસિકતાના છે કે જેઓ દીકરીઓની આવી સમસ્યાઓને સમજતા નથી, પરંતુ ઉપરથી પ્રેમ લગ્ન કરવાનારી દીકરીઓ અને એમના પ્રેમીઓના જીવ ઉપર જોખમ આવી જાય એવું કામ કરીને બેઠા છે. અને આ ખૂબ દુઃખદ છે, જેના લીધે આપણે ગુજરાતીઓ તરીકે સમગ્ર દેશ નહીં, સમગ્ર દુનિયાની સામે લોકો આપણને અફઘાનિસ્તાનની કક્ષાએ મૂકી દેવા માંડ્યા છે. એ રીતે આપણી ટીકાઓ થઈ રહી છે કે ભાઈ આ એક સમયનું પ્રગતિશીલ ગણાતું ગુજરાત આવા ગાંડા જેવા નિર્ણયો કેવી રીતે લઈ શકે છે. અને આ જે ઘટનાઓ છે, આની પહેલા પણ 1-2 ઘટનાઓ થઈ છે, એ દરેક ઘટનાઓ છે એ પણ એ જ ખોટા નિર્ણયોનું અને દીકરીઓના અધિકારોનું હનન કરવાના જે પ્રયાસો થયા છે સરકાર દ્વારા, ખાસ તો ભાજપ, આરએસએસ અને એને અફિલિએટેડ હિન્દુ સંગઠનોના કારણે જે ખોટા નિર્ણયો લેવાયા છે દીકરીઓના પ્રેમ લગ્ન બાબતે, એના લીધે આજે સમાજના અસામાજિક તત્વો છે કે જેમને કોઈ બાપ દીકરી નથી દેવાનો પોતાનો, એવા જે અસામાજિક સંગઠનોના આ જે લુખ્ખા તત્વો કે અસામાજિક તત્વો છે, એ લોકો એવું માનતા થઈ ગયા છે કે અમે સાચા છીએ, અમે દીકરીઓને ધમકી આપીએ છીએ કે અમે દીકરીઓ, અમારા સમાજની દીકરીઓ બીજા સમાજમાં સારા છોકરાને પરણે છે તો એ ખોટું કરે છે, અમે લુખ્ખાગીરી કરીએ છીએ એ સારા કામ છે, અમે દીકરીઓને ધમકી આપીએ છીએ, એના પ્રેમીને મારી નાખીએ છીએ, એનું ઓનર કિલિંગ કરીએ છીએ, એને ત્રાસ આપીએ છીએ, અમે બહુ સારું કામ કરી રહ્યા છીએ. આવી ખોટી માન્યતાઓ અને માનસિકતાઓ આ લોકોમાં મગજમાં નાખવા વાળા બીજા કોઈ નહીં, આપણા ગુજરાતના ગૃહમંત્રી શ્રી અને આપણા જે આ મુઠ્ઠીભર કથિત પ્રગતિશીલ કહેવાતા સમાજો છે કે જેમણે દીકરીઓના અને એમના પ્રેમી, એમના જીવન સાથીઓના જીવ ઉપર આવડું મોટું જોખમ લાવીને મૂકી દીધું છે. નીતિબેન, આજે તમે હર્ષ સંઘવીની વાત કરી. રિસેન્ટલી એક કિસ્સો સામે આવ્યો છે કિંજલ રબારીએ જે આંતરજ્ઞાતીય લગ્ન કર્યા છે તેનો. આના પહેલા પણ કિંજલ દવે આંતરજ્ઞાતીય મતલબ કે એમનો સંબંધ થયો છે. આરતી સંઘાણી આંતરજ્ઞાતીય લગ્ન કર્યા છે. ત્યારે કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ છે કે જે મતલબ મહિલાની વાત છે સ્પેસિફિકલી, એ આંતરજ્ઞાતીય લગ્ન કરે છે ત્યારે સમાજ આવી જાય છે કે કેમ આને આંતરજ્ઞાતીય લગ્ન કર્યા, વિરોધ ઉભો થઈ જાય છે. પણ જ્યારે કોઈ પ્રતિષ્ઠિત પુરુષ છે એ આંતરજ્ઞાતીય લગ્ન કરે છે ત્યારે તેને કોઈ જ બોલવા નથી જતું. અને જ્યારે મહિલાની વાત આવે છે ત્યારે જ કેમ સમાજને પેટમાં દુખે છે. અને જે હર્ષ સંઘવીની વાત છે તો એમાં જે કિંજલ રબારી છે તેમને હર્ષ સંઘવી પાસે મદદ માંગી છે કે અમને લોકોને આવી ધમકીઓ આપી રહ્યા છે. તો આ બંને વિશે તમારું શું માનવું છે? હા જી, સાચી વાત છે નિધિબેન. એ જ તો આપણું કહેવાનું છે કે આપણો સમાજ પિતૃસત્તાક સમાજ વ્યવસ્થા છે. અહીંયા બળાત્કારીને, ભ્રષ્ટાચારીને, વિકલાંગ હોય અથવા તો એક રૂપિયો પણ જેના ખિસ્સામાં ના હોય એવા પુરુષને સમાજ ભેગો રહીને એને ગમતું હોય ત્યાં પરણાવી આપતું હોય છે, જેનામાં કોઈ લાયકાત નથી, જેનામાં પતિ બનવાની કોઈ લાયકાત નથી, પિતા બનવાની કોઈ લાયકાત નથી, એ સારો દીકરોય નથી હોતો ભાઈ સાહેબ. અને છતાંય એવા લાયકાત વિહોણા છોકરાઓને, કુંવરોને ઠેકાણે પાડવા માટે બહુ પ્રતિભાશાળી દીકરીઓનું બલિદાન આપતો હોય છે સમાજ. અને આ એ જ કામ ચાલી રહ્યું છે. એટલે કહું ને કે ભાઈ, જો અરેન્જ મેરેજ વ્યવસ્થા ચાલશે અને સમાજના ટૂંકા કુવા, લિમિટેડ કુવામાં જ જો દીકરીઓ રહેશે તો જ આવા જે લાયકાત વિહોણા કુંવરો છે સમાજના, એ લોકોનો મેળ પડશે. બાકી એમને ખબર છે કે આમને નાતમાં કોઈ નથી મળતું, બીજી નાતમાં તો એમની લાવવાની કોઈ ત્રેવડ જ નથી. એટલે દીકરીઓને તો હંમેશાથી હજારો વર્ષોથી લિમિટેડ કરાઈ છે આ બધા કારણોથી. એમાં છેલ્લા 50-70 વર્ષમાં એમને થોડી છૂટ મળી છે કે પ્રતિભાશાળી દીકરીઓ 12ની નાતમાં પોતાને ગમતા, પોતાની સમકક્ષ લાયકાત ધરાવતા યુવકોને પસંદ કરે છે. પણ જોવાનું એ છે કે આવામાં જે હર્ષ સંઘવીજી છે આપણા ગૃહમંત્રી, અથવા તો બીજા જે સમાજો વાળા છે, એ લવ જેહાદનો મુદ્દો લાવી દે છે, અથવા તો બીજી જાતિ વાળા છેતરપિંડી કરીને લગ્ન કરી જાય છે. તો મારું એ લોકોને બંનેને પૂછવાનું છે કે તમે કોઈ દિવસ અરેન્જ મેરેજમાં આવા આંકડા શોધ્યા છે? અરેન્જ મેરેજમાં 80% લગ્નો આજે છેતરપિંડીથી થાય છે. તમે કોઈને પણ પૂછી લો, લગ્ન પહેલા દીકરીઓને એના પરિવાર સાથે કેવી વાતો કરી હતી, લગ્ન પછી પ્રોપર્ટીની છે, દેવાની છે, નોકરીની છે, દેખાવની છે, બીમારીઓની છે, કેટલી બધી છેતરપિંડીઓ બહાર આવતી હોય છે. તો ત્યાં તો તમને કશો વાંધો નથી આવતો.
પરંતુ કદાચ 0.5% લવ મેરેજ થતા હશે ભારત દેશમાં, બહુ વધારે નથી થતા. એમાંથી પણ કદાચ 1, 2, 5% કેસો છેતરપિંડી વાળા હોય, ત્યાં તમને અચાનક બહુ દીકરીઓની ચિંતા થઈ જાય છે. બાકી ખરેખર અરેન્જ મેરેજ વ્યવસ્થામાં દીકરીઓ જ્યાં ફરિયાદ કરે છે, ત્યાં તો તમે એમને જુઠ્ઠી પાડો છો, ત્યાં તો તમે એમને એવું કહો છો કે આ ખોટા ખોટા પોલીસ કેસો ને કોર્ટ કેસો કરે છે, 498 ખોટી કરે છે, દહેજનો ખોટો કરે છે, ઘરેલું હિંસાનું ખોટું કરે છે, ત્યારે તમને કોઈ ચિંતા નથી થતી. કેમ કે એ સમાજનો જ પુરુષ, સમાજનો જ લાયકાત વગરનો પુરુષ એ દીકરીઓને દુખી કરતો હોય છે, ત્યારે તો સમાજ બધા ભેગા થઈને દીકરીને પડ્યું પાનું નિભાવી દેવાનું કહે છે, જે હોય ચલાવી લેવાનું દે છે, ને એને મરવા માટે છોડી દે છે. જ્યાં સુધી એને સળગાઈને મારી નથી નખાતી, ત્યાં સુધી વારે વારે સમાજ આખો આ ગૃહમંત્રી શ્રી સાથે વાળા જે એમને પાછી મોકલતા હોય છે, ત્યાં જ ચિંતા નથી થતી. એટલે એમને ચિંતા દીકરીઓની નથી, એમને ચિંતા પોતાની પંચાયતી તરીકે, નેતા તરીકે સમાજની સ્ત્રીઓ ઉપર લિમિટ કંટ્રોલ એમનો જતો રહે ને એની છે. બાકી ખરેખર જો એમને દીકરીઓની ચિંતા હોત તો એમણે ગુનેગારોને પકડ્યા હોત કે ભાઈ અત્યારે 2 દિવસે નહીં, તને 2 મહિને નહીં, 6 મહિને બી તને દીકરી એવી ખબર પડે કે તારી સાથે છેતરપિંડી થઈ છે, તને ખોટી રીતે ફસાવવામાં આવી છે, તો તું મારી જોડે આવજે. ગૃહમંત્રી તરીકે એમણે આવો નિયમ બનાવ્યો હોત કે તને 20 વર્ષ પછી પણ એવું લાગે કે આ માણસ દ્વારા તારી સાથે છેતરપિંડી કરીને લગ્ન કરવામાં આવ્યા હતા અને એના લીધે તારે બહુ દુઃખી થવું પડ્યું, કંઈ પણ થયું, મારી પાસે આવજો, હું એના ટાંટિયા તોડી નાખીશ, હું એના આખા ખાનદાનને સીધો દોર કરી નાખીશ. કેમ એવું નથી કરતા? તમારે કેમ દીકરીઓના અધિકારો ઉપર જ તરાપ મારવી છે? કેમ કે તમને પુરુષોથી વાંધો જ નથી, તમને વાંધો દીકરીઓ પોતાની મરજીથી કરે છે એનાથી છે. બાકી સમાજનો જ હોય અને બિલકુલ જ ગેરલાયક માણસ હોય, એ તમારી દીકરીઓને સળગાઈ નાખે છે હજારો વર્ષોથી. લાખો દીકરીઓને દર વર્ષે મારવામાં આવે છે, સળગાવવામાં આવે છે, બળાત્કાર, હત્યા કરવામાં આવે છે, ત્યારે તમને ક્યાંય કશે કોઈ વાંધો નથી આવતો. ત્યારે એક પણ સમાજ આવી રીતે બહાર નથી નીકળતો એ દીકરીની મદદ કરવા માટે કે એ ગુનેગારને પકડીને મારી નાખવા માટે. કેટલા કેસો જોયા આપણે? ના તો દીકરાઓના મા બાપને વાંધો પડે છે, દીકરો બળાત્કાર, ખૂન કરીને આવે, ભ્રષ્ટાચાર કરીને આવે, કોઈની દીકરી, કોઈની નિર્દોષ દીકરીની છેડતી કરીને આવે, ત્યારે કોઈ મા બાપને વાંધો નથી આવતો. અરે ઘરમાં નજર સામે વહુની ઉપર મારઝૂડ કરતો હોય છે, વહુને વાળ ખેંચી નાખતા હોય, ચપ્પાથી મારતા હોય છે, સળગાવી નાખતા હોય છે, ત્યારે મા બાપને વાંધો નથી આવતો. પોતાની દીકરી હોય એવા મા બાપને વાંધો નથી આવતો જમાઈ મારી નાખે તો. પણ જયારે દીકરી પ્રેમ લગ્ન કરે ત્યારે અચાનકથી આખા સમાજને એમની બધી ઇજ્જત જાગી જાય છે, એમને અચાનકથી દીકરીઓની ચિંતા થવા માંડે છે, છેતરપિંડીની ચિંતા થવા માંડે છે. તો એના કરતા 1000, 1 લાખ ગણી વધારે સમસ્યા આજે પણ અરેન્જ મેરેજ વ્યવસ્થામાં છે. અને જે આ કિંજલબેનનો જે કેસ છે અત્યારે હાલ, એમાં તો આપણે જાણ્યું કે એમાં તો દીકરીઓનો વિક્રય થાય છે રીતસરનો. એમાં તો પૈસા લેવામાં આવે છે અને એના લીધે સાટાપાટુ પદ્ધતિ પણ ઊભી થઈ છે એમનામાં. તો કેમ એ બાબતો ઉપર નથી બોલતા? કેમ કે તમારે સમાજના ગેરલાયક અને બિલકુલ લાયકાત વગરના કુંવરોને તમારા પૈસા લઈને થાળે પાડવા છે અને એમાં તમારે દીકરીઓનો ભોગ લેવો છે. તમે દીકરીઓનું ભલું નથી ઈચ્છતા, તમને તમારા કુંવર માટે એક મફતની નોકર જોઈએ છે. બાકી તમને સમાજની પણ નથી પડી, દીકરીઓની પણ નથી પડી, કોઈની કશી નથી પડી. જો આપણા સમાજને દીકરીઓની બહુ ચિંતા હોત તો એ બધા ભેગા થઈને પહેલો દરેક બળાત્કારીને મારી નાખત, ગામ વચ્ચે ઉભા રાખીને મારી નાખતે. પણ એક પણ સમાજ એવું નથી કરતો. એક પણ સમાજે એવી કોઈ પણ પ્રકારનું આંદોલન ચલાવ્યું જોયું તમે નિધિબેન કે ભાઈ અમારા સમાજમાં જેટલા પુરુષો બળાત્કાર કરશે કે જેટલા પુરુષો ખૂન કરશે, ભ્રષ્ટાચાર કરશે, અમે બધા ભેગા થઈને એમનો બહિષ્કાર કરીશું, એના આખા ખાનદાનનો બહિષ્કાર કરીશું? નહીં. જયારે પેલા કિંજલ દવે બેન હતા એમના આખા ખાનદાનનો બહિષ્કાર કરી દીધો હતો. અને એમ કે છે કે ભાઈ દીકરીઓની મરજી નથી હોતી, એમની છેતરપિંડી કરીને લઈ જાય છે. આ કેસોમાં ક્યાં છેતરપિંડી છે? બધું જ ઓપન છે, જાહેર છે. દીકરીની પોતાની મરજી છે. કિંજલ દવેના કેસમાં તો એના મા બાપની પણ મરજી હતી, આખા ખાનદાનની મરજી હતી. ત્યાં પણ સમાજ સામે જઈને ઉભો રહી ગયેલો. એટલે એ વાત જ ખોટી છે કે મા બાપની મંજૂરી નથી હોતી, મા બાપની વિરુદ્ધમાં જઈને દીકરીઓ કરતી હોય છે. એ એમનો વ્યક્તિગત મુદ્દો છે. ઇવન જે પેલા સુરતવાળા બેન હતા, બરાબર છે, એમના કેસમાં પણ એમના પેરેન્ટ સાથે, પરિવાર સાથે વાત થઈ ચૂકી હતી અને છતાંય પછી સમાજના પંચાયતીઓ જઈને અંદર ઘી નાખીને, પેટ્રોલ નાખીને વાતનું વતેસર કર્યું હતું અને જાહેરમાં એ દીકરીને ટ્રોલ કરવામાં આવી. એના માટે કેટલા ગંદા ગંદા ભદ્દા લખાણો લખવામાં આવ્યા, એને ધમકીઓ આપવામાં આવી, એના કાર્યક્રમો બંધ કરી દેવામાં આવ્યા. એ બે માણસના જીવ ઉપર જોખમ આવી ગયું. એટલે મારે પૂછવાનું એ છે ગૃહમંત્રી શ્રી સાહેબને અને આ જેટલા પણ પંચાયતીય સમાજોના નેતાઓ છે, કથિત નેતાઓ, પોતાનું રાજકારણ કરવા માટે દીકરીઓના અધિકારો ઉપર તરાપ મારવા નીકળી ગયેલા છે જે લોકો, એ લોકોને પૂછવાનું છે કે આ લોકોની સિક્યોરિટીની ગેરંટી તમે લેશો? આ જે તમે બિનજરૂરી મુદ્દો ઉભો કર્યો છે,
અને પ્રેમ લગ્ન કરતી દીકરીઓ ઉપર આજે તમે જોખમની તલવાર તોડી છે. એ દીકરીઓને કશું પણ થશે, એમને પ્રેમ કરનારા નિર્દોષ યુવકોને કશું પણ થશે, તો એમના ખાનદાનની જવાબદારી તમે લેવાના છો. તમે તમારું રાજકારણ ચમકાવવા માટે લોકોને લાગણીમાં પાગલ બનાવી દીધા છે દીકરીઓના નામ ઉપર. તો આજે સમાજમાં આ જે કેવો ઉભો થશે, બિનજરૂરી યુવકો ઉપર પ્રશ્નો ઉભા થશે, એમની ઉપર ખોટા પોલીસ ફરિયાદો થશે. એ દરેકની જવાબદારી લેવાની તમારી તૈયારી છે? અને તમે પોતે બધા પ્રેમ લગ્નો કરીને બેઠા છો, તો એ વખતે કેમ નિયમ નહીં લાગુ પડતો? તમે પોતાની જાતને બહુ સારા અને સાચા સમજો છો, અને બીજા લોકો જે બિચારા તમારી જેમ સારા હોદ્દા ઉપર ના હોય, જેમની પાસે લુખ્ખા તત્વોની 50 જણાની ટોળી ના હોય, 500 જણાની ટ્રોલ ગેંગ ના હોય, એવા લોકોનો પ્રેમ નહીં, એવા લોકોનો પ્રેમ ખોટો. ગરીબ માણસનો, પછાત વર્ગના પુરુષોનો, ગરીબ પુરુષોનો, કદાચ નાનું કામ કરતો હોય, મહેનતથી જીવતો હોય એવા પુરુષનો પ્રેમ નહીં. પ્રેમ કરવાનો અધિકાર ખાલી ફક્ત પૈસાદાર પુરુષોનો જ છે. એટલે આવા તો ઘણા બધા પ્રશ્નો છે કે જેના જવાબ નહીં મળે આપણને સરકાર તરફથી. પરંતુ આ અલ્ટિમેટલી દીકરીઓના ભોગે, જેવી રીતે 1000 વર્ષથી દીકરીઓને ઢોરની જેમ દીકરીને ગાય દોરે ત્યાં જાય કરીને વેચી મારવામાં આવતી હતી મરવા માટે, આ એ જ પરિસ્થિતિ પાછી લાવવા માટેની બધી મહેનતો ચાલે છે. અને ગુજરાત એનું એપિસેન્ટર બની રહ્યું છે. બહુ દુઃખદ છે કે આપણે ગુજરાતમાં રહીએ છીએ, આપણે આટલું બધું જોઈ રહ્યા છીએ, અને એમાં આપણે બને એટલો પ્રયાસ કરી રહ્યા છે કે એમાં બદલાવ આવે અને ખોટી રીતે દીકરીઓના અધિકારો ઉપર તરાપ ન મરાય. અધિકારો ઉપર તરફ તો અત્યારે પણ મારવામાં આવી જ રહી છે, કારણ કે કિંજલ રબારીએ જ્યારે લગ્ન કર્યા તો જે અમુક સામાજિક આગેવાનો છે તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું કે તેના પતિના હાથ કાપી નાખીશું, તેને દાટી દઈશું. ત્યારે આવા જે લોકો છે કે જે ખુલ્લી સોશિયલ મીડિયા ઉપર ધમકી આપે છે, વિડીયો બનાવીને ધમકી આપે છે, તેમના ઉપર કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરવામાં આવતી, પરંતુ દીકરીઓને પ્રશ્ન પહેલા પૂછવામાં આવે છે. એવું કે એ જ જોવાનું છે ને કે એ એમનો અલ્ટિમેટ ગોલ દીકરીઓની સુરક્ષા નથી. એમને દીકરીઓને ઢોરની જેમ બાળક પેદા કરવાનું મશીન, પુરુષોના મજા માટે સેક્સ પીરસવાની વસ્તુ અને ઘરની 24 કલાકની કામવાળીની કક્ષાએ જ રાખવી છે એમને. આ તો તમે સૌથી પહેલા જે પ્રશ્ન પૂછો ને કે આવી સ્ત્રીઓ વખતે જ કેમ આવું થાય છે, એનું મેઇન રીઝન એ છે નિધિબેન કે આવું કરીને આ એક જે આ બહુ જબરી હોય, થોડી હોશિયાર હોય, થોડી આગળ પડતી હોય, જેને હજારો લાખો લોકો ઓળખતા હોય, એવી કોઈ સ્ત્રીને જો આ લોકો આવી રીતે ડરાવે ને આવી રીતે કશું પણ કરી દે તો એનો મેસેજ ખૂબ ખરાબ રીતે બીજી કરોડો દીકરીઓના ઘર સુધી જાય. અને એટલે એમને જે ડરાવવા છે, એમને ડરાઈ ધમકાઈને દીકરીઓને લિમિટેડ રાખવી છે, એમના પરિવાર સુધી જે મેસેજ આપવો છે કે અમારું કયું માનો, નહીં તો તમારું પણ આ હાલ થશે, એ જે ધમકી આપવી છે ખુલ્લેઆમ એ લોકોને, આ એનું કામ છે. બાકી પુરુષો ઢગલો પુરુષો છે, તમને બતાવીએ, તમે પણ જાણતા હશો, મીડિયામાં છો એટલે. ઢગલો પુરુષો બીજી જ્ઞાતિની સ્ત્રીઓ લઈ આવે છે. એમના ઘરમાં, એમના પરિવારમાં એમની સ્ત્રીઓની શું પરિસ્થિતિ હોય છે? એમના એ પતિઓના શું બહાર અફેર નથી હોતા? એ જે પુરુષો છે એ બીજે અફેર નથી કરતા? ઘણા તો આમાં ના જ હશે. આજે આ નેતૃત્વ લઈને નીકળ્યા છે, આ મુદ્દાને લઈને, એમાં 80-90% પુરુષોના ઘરની સ્ત્રીઓને જઈને તમે પૂછો તો તમને ખબર પડે કે એમના શું કર્મ છે. એમના ઘરની સ્ત્રીઓ દુઃખી છે, તો શું કઈ તમે પોતે બહુ સારા માણસો છો અને કોઈએ પ્રેમ કર્યો એટલે ખરાબ માણસ થઈ ગયો? નિયમો બધાને લાગુ પડે ને. તમને જયારે લવ મેરેજ કરવા હોય, તમારે જયારે આદિવાસીઓની દીકરીઓ લઈ આવી હોય, તમારે જયારે ઓબીસી ની દીકરીઓ લઈ આવી હોય પૈસા આપીને 50,000, 2 લાખ, 5 લાખ, ત્યારે તમને કોઈ નિયમ નથી લડતો. પણ તમારા સમાજની દીકરીઓ બીજા કોઈ છોકરાને પસંદ કરે છે ત્યારે અચાનક તમને બહુ ચિંતા થઈ જાય છે એની. એટલે આ બધી ખોટી ચિંતાઓ છે, ખોટી બધી વાર્તાઓ છે. અલ્ટિમેટલી આ મારું મારા બાપનું અને તારું મારું, એવી દાદાગીરી વાળી વસ્તુ કરવાની આ પ્રથા શરૂ થઈ રહી છે કે મારું તો હું જ સાચવીને રાખીશ, પણ તારું હું મારા ઘરે લઈ જઈશ. એટલે તમારે બધાએ ભૂખે રહેવાનું અને અમારે બીજાના ભાગનું પણ ખાઈ જવાનું. આ એ વૃત્તિની માનસિકતા છે. એટલે આમાં સૌથી વધારે મુશ્કેલી નાના સમાજોને થશે કે જે સમાજોની ખૂબ ઓછી વસ્તી છે. ગુજરાતમાં 0.1%, 0.5%, એ બધા છે જે સમાજો છે, એ લોકોને સૌથી વધુ મુશ્કેલી પડશે આમાં. કેમ કે એમની માટે બોલવા, એમની પાસે તો કશું નહીં હોય, એમની પાસે નથી તો ગુંડા તત્વો હોવાના, નથી પૈસો હોવાનો, કશું જ નથી હોવાનું. એવા લોકોને મુશ્કેલ થશે. હજી તો આ શરૂઆત છે નિધિબેન, આ શરૂઆત છે. હજી તો 1-2 જણાએ જ શરૂઆત કરી છે. પેલા મુસ્લિમ ભાઈ હતા સુરતમાં, પેલી મુસ્લિમ છોકરીના હિન્દુ છોકરા સાથે લગ્ન અટકાવી દીધા સમૂહ લગ્નમાં. કેમ ભાઈ? અમે તમને મુસ્લિમોને સપોર્ટ કરીએ છીએ, ભાઈ તમારો દીકરો હશે ને હિન્દુની દીકરી હશે ને એમની મરજીથી કરતા હોય તો કશો વાંધો નથી. તો તમે ભાઈ પાછા એમાં ઉલટું હિન્દુ યુવક સાથે મુસ્લિમ છોકરીના લગ્ન વખતે તમે પાછા વાંધો વિરોધ ઉઠાવો છો, એટલે તમે પણ દોગલા છો.
અને હજી તો આ શરૂઆત છે. હજી તો મુસ્લિમ સમાજમાંથી એકાદ જણ ઉભું થયું છે, રબારી સમાજમાંથી એકાદ જણ ઉભું થયું છે, કાલે ચૌધરી સમાજમાંથી ઉભા થશે. દરેકે દરેક સમાજમાં આવા લુખ્ખા તત્વોની, અસામાજિક તત્વોની ટોળકીઓ ઉભી થશે અને જેઓ ગેરકાયદેસર રીતે કાયદાને પોતાના હાથમાં લેશે અને આ દેશમાં દીકરીઓનું, એમના પ્રેમીઓનું, એમના જીવન સાથીઓનું જીવવાનું દુષ્કર કરી દેશે. અને આના લીધે ઓનર કિલિંગના કેસો એટલા વધી જવાના છે જેની આપણા ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવીને અંદાજો સુદ્ધા નથી. મિતાલીબેન, 2026 આવી ગયું, આપણે 21મી સદીમાં અત્યારે છીએ. બંધારણે બધાને હક આપ્યો છે સ્વતંત્રતાનો. એ પછી પુરુષ હોય કે મહિલા હોય, બંનેને સ્વતંત્રતાનો હક છે. ત્યારે જ્યારે છોકરીઓની વાત આવે છે, મહિલાઓની વાત આવે છે, ત્યારે જ કેમ પરિવાર દ્વારા તેને કંટ્રોલ કરવામાં આવે છે ને એવું કહેવામાં આવે છે કે તો હું જેને પસંદ કરું, પરિવાર જેને પસંદ કરે એને એના જોડે જ તારે લગ્ન કરવાના, બીજા જોડે નહીં કરવાના. તો પછી કેમ સ્ત્રીઓની સ્વતંત્રતાને લઈને અને જે સ્ત્રીઓની સ્વતંત્રતા છે, જે પુરુષ સમાજ છે અથવા તો જે આખો સમાજ છે તેને હજમ નથી થઈ? એટલા માટે કેમ કે આપણો આખો સમાજ, ભલે આપણે બહુ મોટી મોટી સંસ્કૃતિની ને બધી વાત કરતા હોઈએ નીતિબેન, પણ અલ્ટિમેટલી આપણો સમાજ નિર્દોષ દીકરીઓના લગ્ન જીવનમાં મરાઇટલ રેપ ઉપર આધારિત છે. આ બહુ નક્કર હકીકત છે અને આ એવી હકીકત છે જે મોટા ભાગના સ્વીકારશે નહીં. આ દેશમાં મોટા ભાગના લગ્નો દીકરીઓની મરજી વગર કરવામાં આવે છે. અત્યારે હાલની પણ તારીખની વાત છે, આજની 13 માર્ચ 2026ની તારીખે પણ મોટા ભાગના લગ્નોમાં દીકરીઓની મરજી પૂછવામાં આવતી નથી. બહુ 10-20-30% સમાજનો એવો હિસ્સો હશે કે જે દીકરીઓને એની મરજીને પ્રધાનતા આપવામાં આવે છે. એટલે આપણો આખો જે સમાજ છે ને, સમાજની વ્યવસ્થા સ્ત્રીઓ ઉપર ઉભી રહેલી છે. સ્ત્રીઓના વ્યવહાર હોય, તમે જુઓ, દીકરી જન્મે એટલે આટલો વ્યવહાર કરવાનો, સોનું ચાંદી આપવાનું, એને ભણાવવાની નહીં, ઓછું ભણાવવાનું, અથવા તો ભણાવે તો આટલું જ ભણાવવાનું, બહુ સારું નહીં ભણાવવાનું, બરાબર છે. એને નોકરી કરવાની તો આટલી જ કરવાની, આ સિવાયની નોકરીઓ નહીં કરવાની. પાછી એ બધી લિમિટમાં રાખવામાં આવે છે જેથી ઓછી લાયકાત વાળા પુરુષોને પત્ની મળે અને 24 કલાકની નોકર મળે આખી જિંદગીની, સાવ મફતના ભાવે. આ બહુ હકીકત છે. અને એના માટે દીકરીઓને ગ્રુમિંગ કરીને ખુદ એનો પરિવાર, એનો સમાજ તૈયાર કરતો હોય છે. ને જ્યારે લગ્નની વાત આવે, પ્રોપર્ટી વેચવાની વાત આવે ને, આપણી આખી જે જાતિ વ્યવસ્થા છે નિધિબેન, એ પ્રોપર્ટીને અંદરો અંદર વેચવા માટે બનેલી છે. એ ધર્મ હોય તો પણ, પ્રોપર્ટી હોય તો પણ, પરગણા હોય તો પણ અને ગામ હોય તો પણ, એ બધા એવું ઈચ્છે કે ભાઈ અમે જે કમાયા છે એ અમારામાં રહેવું જોઈએ. આ આખી વ્યવસ્થા એની છે. એટલે દીકરીઓ ઉપર જ એ પ્રોપર્ટી બનેલી છે. ભાઈ દીકરીને પરણાવે તો સામે દહેજ આપે તો સમાજનું દહેજ સમાજમાં જ રહે. એટલે એની સામે પછી સાટાપાટું વધ્યું કે હું એક જ શું કરવા વધારે આપું, તું પણ તારી પાસે છે એ મને આપે. એટલે એ પાછું એની દીકરી સામે આપે અને એની પાસે જે હોય એ અડધું પાછું અહીંયા દહેજ તરીકે કે બીજી રીતે આપે. એટલે અલ્ટિમેટલી સમાજ દીકરીઓના વિનિમય ઉપર અને વિક્રય ઉપર પોતાની સંસ્કૃતિ જાળવીને બેઠો છે. એટલે જ્યારે આવી રીતે કોઈ દીકરી જે તે કોઈ પરગણું અથવા તો જાતિ આધારિત લગ્ન ન કરે, એટલે એનો છે ને વ્યવહાર કપાઈ જાય. તમે સમજો, એક વાણિયા અને બ્રાહ્મણ વચ્ચે લગ્ન થાય કે એક દલિત અને જૈન વચ્ચે લગ્ન થાય તો જૈનના જે રિવાજો પ્રમાણે પ્રોપર્ટીની વહેંચણી હોય એ ના થાય, દલિતના હોય એ પ્રમાણે ના થાય, એ નિયમ પ્રમાણે કાયદેસર થાય, બરાબર છે. અને એ એના મા બાપ આપે તો જ થાય, બાકી ના થાય. એટલે એ માણસને ડર હોય કે અમે સમાજથી કટ ઓફ થઈ જઈશું. એટલે માણસ સતત સમાજની સાથે જોડાયેલો રહેવા માટે, સ્પેસિફિકલી પેરેન્ટ્સ સમાજની સાથે જોડાયેલા રહેવા માટે દીકરીઓને જખ મારીને સમાજના બિલકુલ ગેરલાયક અને કંડમ ક્વોલિટીના પુરુષો સાથે પરણાવી દેતા હોય છે. પણ એ બહારના સમાજના એકદમ સારા છોકરા સાથે એને પરણાવવા ના દે. એનું મેઇન રીઝન પ્રોપર્ટી છે. અને એટલે જ હમણાં સુધી આજે દીકરીઓને પ્રોપર્ટી જ ગણવામાં આવે છે. આ તમે જો જેટલા સમાજો કરે છે પ્રોપર્ટી જ સમજે છે, એને માણસ ગણતા જ નથી. બાકી જો માણસ ગણતા હોય તો કોઈ પણ જેની પાસે સામાન્ય બુદ્ધિ હોય એ માણસ એવું જ કે ભાઈ તું જેટલી કેપેબલ છે, તને જેવું ગમે છે, તને સમજી શકે, તમારા ફ્યુચર પ્લાનિંગ સારા હોય અને તમે એકબીજાને અનુકૂળ થઈને રહી શકો એવા સારા પાત્ર સાથે તમે સુખી થઈને જીવો, એ કોઈ ત્રીજા માણસનો વિષય જ ન હોવો જોઈએ. પણ એવું નથી થતું ભારત દેશમાં. એટલા માટે કેમ કે આપણે ત્યાં ફક્ત પ્રોપર્ટી નથી, દીકરીઓને પ્રોપર્ટી જ ગણવામાં આવે છે, દીકરાઓને ગણવામાં નથી આવતા. દીકરાઓને તો આપણે પેલા યોદ્ધા ગણીએ છીએ, એ તો બહાર જશે અને લઈને આવશે. દીકરીઓને તો આપણે એવું ગણીએ છીએ કે દીકરી કોઈકનામાં ગઈ તો આપણી પ્રોપર્ટી કોઈક છીનવી ગયું, ચોરી ગયું. આ પ્રકારની માનસિકતા છે આપણા તેની. એટલે આ માનસિકતામાંથી બહાર નીકળવાની જરૂર છે. અને એ માટે સૌથી પહેલા આપણે દીકરીઓને, સ્ત્રીઓને માણસ ગણવી પડશે. ફક્ત દીકરીને કે આપણી પ્રોપર્ટીને કે આપણી ઇજ્જતને.
પરંતુ મિતાલીબેન, જો વાત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક મહિલા પણ મહિલાની દુશ્મન તો બને જ છે ને. આપણે જોઈએ કે જે કોંગ્રેસના સાંસદ છે ગેનીબેન ઠાકોર, તેમના દ્વારા છોકરીઓને માટે લડવાનું હોય, મહિલાઓ માટે લડવાનું હોય કે અગર બાર લગ્ન કરે છે, બીજી જ્ઞાતિમાં લગ્ન કરે છે તો એમનો સાથ આપવાનો હોય. પરંતુ ગેનીબેન ઠાકોરે તો બંધારણમાં જ નાખી દીધું કે ભાગીને લગ્ન કરશે અથવા તો આંતરજ્ઞાતીય લગ્ન કરશે તો એમને સમાજની બહાર ધકેલ દેવામાં આવશે. તો અહીંયા એવું નથી લાગી રહ્યું કે સ્ત્રી જ એક સ્ત્રીની દુશ્મન બની ગઈ છે? એવું લાગે ખરું નિધિબેન, પણ એની પાછળ હું એવું સમજુ છું કે સ્ત્રી સ્ત્રીની દુશ્મન છે નહીં, પણ એને સમાજ વ્યવસ્થા દ્વારા બનાવવામાં આવી છે. અને સ્ત્રીને, અમુક સ્ત્રીઓને પિતૃસત્તાની વાહક તરીકે, સારથી તરીકે બેસાડી દેવામાં આવી છે કે ભાઈ તને મોટો ભા બનાવી દઈએ એટલે તો બીજી બધી સ્ત્રીઓના ભાગના અધિકારો છીનવી લે અને અલ્ટિમેટલી અમને પુરુષોને ફાયદો થાય એવા કામ તારે કરવાના. અને એવા ઘણા બધા બહેનો હોય છે, ઘણી બધી સ્ત્રીઓ હોય છે, આપણા ઘરમાં પણ હોય છે, જાહેર જીવનમાં પણ હોય છે, કામના સ્થળે પણ હોય છે, દરેક જગ્યાએ હોય છે કે જે સ્ત્રીઓ સવાઈ પેટ્રીઆર્કલ માઇન્ડસેટની હોય છે. પુરુષો ઘણીવાર આપણને લિબરલ લાગે કેમ કે પુરુષો એ ઘણું બધું ફેસ નથી કરતા હોતા અને પુરુષો સ્ત્રીઓના સીધા કોમ્પિટિટર નથી હોતા. પરંતુ એવી ઘણી બધી સ્ત્રીઓ હોય છે કે જે પોતે બીજી સ્ત્રીઓ સાથે કોમ્પિટિશન ફીલ કરતી હોય, પોતે હીન ભાવનાથી પીડાતી હોય અને પોતે ઇઝીલી આગળ વધવું હોય એટલે પુરુષોના ઈગોને મસાજ કરે, પુરુષોને જે ગમતું હોય એવા કામ કરે અને પુરુષોને ફાયદો થાય એવી રીતે સ્ત્રીઓ ઉપર દબાણ કરે અથવા અત્યાચાર કરે અથવા તો સ્ત્રીઓને નિયમોમાં બાંધે. એના લીધે એ પોતે મોટી થાય અને બીજી સ્ત્રીઓનું જીવવું દુષ્કર થતું જાય. આવી ઢગલો સ્ત્રીઓ હોય છે. એટલે આપણે જયારે આવી રીતે લડાઈ કરવા નીકળીએ ત્યારે આપણે પુરુષો સાથે તો લડવાનું જ હોય છે નિધિબેન, પણ એના કરતા ક્યાંય વધારે આવી જે સંકુચિત માનસિકતાની, પિતૃસત્તાનું બ્રેઇન વોશ થયેલી સ્ત્રીઓ હોય છે ને એમની સાથે પણ આપણે લડવાનું હોય છે. અને એ બહુ વધારે અઘરું છે કેમ કે એવી સ્ત્રીઓ પાછી એવી જગ્યાએ બેઠી હોય, એમને પુરુષો જ ઉપાડીને ફરે, એમને પ્રમોટ કરે, બાકી બીજી સ્ત્રીઓ નહીં પ્રમોટ કરે. તમે જોજો, જે થોડું પ્રોગ્રેસિવ વાત કરતી હોય, શું કહેવાય, એ પત્રકાર હોય તો પણ, ડોક્ટર હોય તો પણ એના વિચારો આવા નહીં હોય, એ બહેનોને પ્રમોટ ના કરે. એ એવી જ બહેનોને સ્ટેજ આપે કે જે બહેનો એમને જે એમના ફાયદાનું કામ હોય, એમના સ્વાર્થનું કામ હોય એને જ પ્રમોટ કરતી હોય. એટલે તો બન્યા હોય, એટલે તો એ લોકો જે હોદ્દા ઉપર હોય એ જો એ ના કરે, એમને બધું સમજાતું હોય ઘણી વાર કે આ ખોટું કરું છું સારું, પણ છતાંય એમને કરવું પડે. જે તે હોદ્દો અને પોતાને જે લાભ, વ્યક્તિગત લાભ મળતા હોય એ ચાલુ રાખવા હોય તો એ પકડી રાખવું પડે. પુરુષોને સારું સારું લાગે એવું કરવું પડે એમને. તો મિતાલીબેન, છેલ્લો મારો એક પ્રશ્ન છે તમારાથી કે હવે સમાજને શું કરવું જોઈએ? તમે સમાજને શું કહેવા માંગશો કે જે દીકરીઓને લઈને, મહિલાઓને લઈને જે અત્યારે પીડાઓ મહિલાઓ જે સહન કરી રહી છે, સમાજનું જે પ્રેશર છે ધીરે ધીરે મહિલાઓ પર વધી રહ્યું છે, તેને લઈને સમાજને તમે શું કહેવા માંગશો કે જે અત્યારે આડે કોઈ ઊંધા રસ્તે જ ચાલી રહ્યું છે? જી નિધિ, મારે સમાજ સહિત બધાને એ કહેવાનું છે. સૌથી પહેલું તો આપણા ગૃહમંત્રી હર્ષ સંઘવી, આપણી ભાજપની સરકાર, કેન્દ્રમાં પણ ભાજપ સરકાર છે એટલે આપણે બધું એમને જ કહેવું પડે એમ છે કે ભાઈ મહિલાઓને આ સ્તરે પહોંચવામાં ખૂબ મહેનત લાગી છે. આ કોઈએ અમને ભીખમાં નથી આપ્યું. કરોડો મહિલાઓએ પોતાના જીવ આપ્યા છે, કરોડો પુરુષોએ એમાં મદદ કરી છે. ત્યારે અમને અમારા ભાગના યુએન, હમણાં તાજેતરમાં કહું એ પ્રમાણે પુરુષોની કક્ષાએ આજે પણ સ્ત્રીઓ પાસે ફક્ત 64% અધિકારો છે. 36% અધિકારો તો આજે પણ સ્ત્રીઓ પાસે નથી, દેખીતા નથી. એમાંથી 64%માંથી પણ કેટલા મળે છે, કેટલા ભોગવી શકે છે એ તો વાત જ નથી કરતા હજી આપણે. પણ નથી સ્ત્રીઓ પાસે અધિકારને, જે માંડ માંડ એને મળ્યા છે એ છીનવશો નહીં. તમે જવાબદાર હોદ્દા ઉપર છો, તમારી ગૃહમંત્રી તરીકેની ફરજ એ થાય કે આવા જે લુખ્ખા તત્વો જાહેરમાં દીકરીઓને ધમકી આપતા હોય એમના ટાંટિયા તોડવાના હોય. દીકરીઓ જેમને પ્રેમ કરે એમના નહીં. એ વસ્તુ સમજો અને હવે ઊંધા સીધા નિયમો પાછા ખેંચી લો. બીજું, સમાજ તરીકે મારે કહેવાનું છે કે સમાજમાં કરવા જેવા બીજા ઘણા કામો છે. પ્રેમ લગ્નો કરતાંય કરોડો ગણી મોટી સમસ્યાઓ અરેન્જ મેરેજ વ્યવસ્થામાં છે. છૂટાછેડાના, બાળકોના, પૈસાના, કમાણીના, રોજગારના, અડોશ પડોશના ઢગલો સમસ્યાઓ છે, જમીનોની, પ્રોપર્ટીની. ત્યાં કંઈક પ્રોડક્ટિવ કામ કરો સમાજ તરીકે. આ બિનજરૂરી દીકરીઓના નામ ઉપર રાજકારણ કરીને દીકરીઓને ફરીથી પશુની કક્ષાએ ન લઈ જાઓ. અને મારે માતા પિતાઓને પણ ખાસ ફરીથી એ કહેવાનું છે, અગાઉ પણ આપણા એક વાતમાં કહી ચૂકી છું કે ભાઈ મા બાપની એ ફરજ બને, સમાજની એ ફરજ બને કે તમારી દીકરી ભૂલ પણ કરે ને, જેવી રીતે તમે દીકરો ગમે એટલા મોટા ભૂલ કરીને આવે છે ઘેર તો તમે સ્વીકારો છો ને,
એની માટે ઘર જાગીર વેચી નાખો છો, કદાચ એની પર કોર્ટ કેસ ચાલતો હોય તો, બીમાર હોય તો પણ ઘર જાગીર જમીન બધું વેચી નાખો છો, તો દીકરી પણ તમારું જ બાળક છે. કદાચ એ ભૂલ કરે છે અને ભૂલ એને પસ્તાવો થાય છે, પાછી આવે છે, તો સ્વીકારવાનું રાખો. અને એ જે પણ નિર્ણય લે છે પોતાના જીવન માટે, તો એના સપોર્ટ સિસ્ટમ બનો. અને એને એ કહો કે બેટા તું તારી મરજીથી જીવે છે, ખુશ રહેજે, પણ ક્યાંય બી અમારી જરૂર પડે તો અમે તારી માટે 24 કલાક હાજર છીએ. તારે તારા નિર્ણયના લીધે કોઈ દિવસ દુઃખી થવાની કે કોઈનું ખોટું વર્તન ચલાવવાની જરૂર નથી. આ મા બાપની જવાબદારી આવે છે. અને આપણી મિત્રો તરીકે, ભાઈ બહેન તરીકે, સગાવાલા તરીકે, અડોશ પડોશ તરીકે પણ એ જવાબદારી આવે છે કે આપણી આજુબાજુ કોઈ દીકરી આવી રીતે પ્રેમ લગ્ન કરીને આવી હોય અથવા તો ગઈ હોય, તો આપણે બને એટલું સારી રીતે શાંતિથી એમના પરિવારમાં ફરીથી સુમેળ સંધાય અને આપણી આસપાસ રહેતા હોય તો આપણા તરફથી એમને સપોર્ટિવ રહીએ, એવા પ્રયત્નો હંમેશા કરવા જોઈએ. મારો એ જ સંદેશ છે નિધિબેન. ધન્યવાદ મિતાલીબેન આ સમગ્ર માહિતી માટે. મિતાલીબેન દ્વારા શું કહેવામાં આવ્યું તે તમે સાંભળ્યું. સમગ્ર ગુજરાતમાં નહીં પરંતુ ભારતમાં મહિલાઓને લઈને ઘણા બધી સમસ્યાઓ છે, જે સમસ્યાઓનો સામનો મહિલાઓ કરી રહી છે, પરંતુ કોઈ પણ પ્રકારનો નિરાકરણ તે મહિલાઓને નથી મળી રહ્યું, ના સમાજ દ્વારા ના તો સરકાર દ્વારા. પરંતુ ગુજરાતમાં અત્યારે માત્ર એક જ મુદ્દો લઈને સમાજ ચાલી રહ્યું છે કે આંતરજ્ઞાતીય લગ્ન, પરંતુ જે બીજા મુદ્દાઓ છે તેના વિશે કોઈ પણ પ્રકારની ચર્ચા કરવામાં નથી આવી. ત્યારે આ સમગ્ર મામલે તમારું શું માનવું છે? શું મહિલાઓ માત્ર, જે મિતાલીબેન સમુવાએ કીધું તેમ, કે શું મહિલાઓ માત્ર ખાલી એક મશીન છે, ખાલી એક પ્રોપર્ટી છે, કે પછી તે પણ એક માણસ છે? તમારું આ વિશે શું માનવું છે તે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. નમસ્કાર.